મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રીપોઝિશનનો આપણો અભ્યાસ કરતા હતા અને જો કન્ટિન્યુ આપણે કરીએ પ્રીપોઝિશનને તો આપણે જે જોડકા બનાવીએ છીએ ગ્રુપ, એ ગ્રુપમાં આજે આપણે ગતિ સૂચક ક્રિયાપદો સાથે વપરાતા એવા 3 પ્રીપોઝિશન across, along અને through. across એટલે શું? તો કે એક બાજુથી બીજી બાજુ ઓળંગીને પસાર કરવું, એક્રોસ. અક્રોસ અલોંગ ની લગોલગ, અથવા આપણે ગુજરાતીમાં બોલીએ હારોહાર બોલીએ ને, અથવા તો સારી ભાષામાં કેવું હોય તો સમાંતરે. ત્યારબાદ થ્રુ, માંથી પસાર થઈને. આ 3 પ્રીપોઝિશન એવા છે કે ક્યારેક આપણને કન્ફ્યુઝન થાય કે ક્યારેક કયા પ્રીપોઝિશનનો યુઝ કરવો. તો અહીંયા ધારો કે કોઈ એક નદી છે, એ નદી હું દોરવાનો પ્રયત્ન કરું છું, દોરાય તો ઠીક છે, પણ તમારે એવું સમજી લેવાનું કે આ નદી છે. ઓકે, તમે એવું સમજી લો કે આ નદી છે, એવું સમજી લો, નો કાંઈ વાંધો નહીં. એમાં એક હોડી, એ હોડીને હું ડોટ એક ટપકા સ્વરૂપે દર્શાવું છું. જોજો ખાસ કરીને આ ટપકું એટલે તમારે હોડી સમજી લેવાની છે. હવે આ એક કાંઠો છે હોડીનો, આ બીજો કાંઠો છે. એટલે આ નદીના જે 2 કાંઠા છે, હવે એમાં હોડી આ કાંઠેથી થઈ પસાર અને અહીંયા સુધી પહોંચે તો નદી એને ઓળંગી કહેવાય, ક્રોસ કરી કહેવાય. તો ત્યારે મારે એમ બોલવું હોય તો મારે એવું બોલી શકાય, ધ બોટ કમ અક્રોસ ધ રિવર. એનો મતલબ એમ કે હોડી છે એ નદી ઓળંગીને એક બાજુથી બીજી બાજુ ઓળંગીને, પછી એ નદી હોય, રોડ હોય કે પછી કોઈ પર્વત હોય, પર્વતને ઓળંગવાની વાત હોય. પણ એક બાજુથી જ્યારે બીજી બાજુ જવાના સંદર્ભમાં વાત કરવી હોય ત્યારે આપણે શેનો યુઝ કરવાનો છે? તો કે અક્રોસ, એટલે કે ક્રોસ કર્યું, એટલે કે ઓળંગ્યું છે. આપણે એક્ઝામ્પલ જોવું હોય તો જતીન રેન દોડ્યો, અક્રોસ ધ રોડ. અક્રોસ ધ રોડ એટલે રોડને ઓળંગીને, એટલે કે રોડની એક બાજુથી બીજી બાજુ જતીન છે એ દોડ્યો છે. એક બાજુથી બીજી બાજુ, તો એક બાજુથી જ્યારે બીજી બાજુ ઓળંગવાનો સંદર્ભ હોય, ક્રોસ કરવાનો, આપણે જેને કહીએ ને રસ્તો ક્રોસ કર્યો. આપણે ઘણીવાર આપણે ગુજરાતીમાં પણ ઇંગ્લિશ વર્ડનો વારંવાર યુઝ કરતા હોય છે કે ફલાણી જગ્યાએ ક્રોસ કર્યું, આપણે આ ક્રોસ કર્યું આ રસ્તો. પછી ઓલું તમને ખબર હોય તો જ્યારે આપણે ટ્રાફિક ઉપર સિગ્નલ ને એવું હોય છે ત્યારે પબ્લિકને ચાલવા માટે સફેદ પટ્ટા હોય છે, આપણે એને શું કહીએ છીએ? ઝીબ્રા ક્રોસિંગ. કારણ કે ત્યાંથી આપણે ક્રોસ થઈ શકીએ છીએ એક બાજુ બીજી બાજુ. તો across the zebra crossing, across the road, across the river, across the mountain,
અક્રોસ ધ હિલ, આવા વર્ડને યુઝ કરવાના. પણ ક્યારે? કે જ્યારે આપણે એવું કેવું હોય કે એક બાજુથી બીજી બાજુ ઓળંગીને પસાર થયા છીએ ત્યારે. ઓકે, અહીંયા જો એક બીજું સેન્ટેન્સ આવ્યું. અહીંયા એમ કીધું છે માય ફાધર ઓલવેઝ વોક્સ. મારા પિતા જ્યારે વોકિંગમાં નીકળે, ચાલવા, જ્યારે ચાલવા નીકળે છે ત્યારે હંમેશા ચાલતી વખતે કેવી રીતના ચાલે છે? તો કે અલોંગ ધ ફૂટપાથ. અક્રોસ ધ ફૂટપાથ નથી લખ્યું મેં. અક્રોસ ધ ફૂટપાથ તો શું થાય ખબર? ફૂટપાથની એક બાજુ બીજી બાજુ વહી જતા, એમ નથી જતા. એવું કોઈ દિવસ કરતા નથી. જ્યારે એને ચાલવું છે પગપાળા, ત્યારે પગપાળા ચાલતી વખતે કેવી રીતના ચાલે છે? તો અલોંગ ધ ફૂટપાથ. ફૂટપાથની લગોતર, લગોલગ અથવા તો સમાંતરે. તો અહીંયા સી સ્વેમ એલોંગ વિથ ધ રિવર એમ કીધું હોય, અક્રોસ ધ રિવર ને અલોંગ વિથ ધ રિવર. તો નદીના પ્રવાહની સાથે સાથે નદીના પ્રવાહની સમાંતરે. ફૂટપાથ હોય તો ફૂટપાથની સાથોસાથ લગોલગ ચાલવાની વાત છે. તો અહીંયા જ્યારે અલોંગ શબ્દનો યુઝ આવે, અલોંગ અથવા તો કોઈ વ્યક્તિ અલોંગ વિથ, તો અહીંયા જ્યારે એ પ્રકારે વાત આવે કે મારે એક વ્યક્તિ અથવા તો કોઈ પણ કરતા એ અન્ય કોઈ વસ્તુ કે સ્થળની લગોલગ કે સમાંતરે એ કાર્ય કરી રહ્યો છે, તો એના માટે જે વર્ડ યુઝ થાય છે એ છે અલોંગ. તો આ ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે, અક્રોસ અને અલોંગ. કે અક્રોસની વાત આવે એટલે શું સમજવાનું? કે જ્યારે એક બાજુએથી બીજી બાજુ ઓળંગવું હોય, પસાર થવું હોય ત્યારે. પણ એક જ બાજુએ, કોઈ પણ એક જ બાજુએ આપણે એની સાથોસાથ એની લગોલગ એની સમાંતરે, જેમ કે ટ્રેન છે, એ ટ્રેન એના અલોંગ ધ ટ્રેક. અલોંગ ધ ટ્રેક એટલે શા માટે? તો કે ટ્રેકની સમાંતરે જ ચાલશે. તો અહીંયા અલોંગ નો યુઝ અને અક્રોસ નો યુઝ એને એકી સાથે જો યાદ રાખીએ તો વધારે સરળ બને. એટલા માટે હવે એના જેવું જ થોડુંક અમથું ડિફરન્સ છે થ્રુ. અહીંયા થ્રુ એટલે શું? તો કે કોઈ પણ એક સ્પષ્ટ જગ્યા કે છે એ જગ્યામાંથી પસાર થઈને. તો ત્રણેય વસ્તુ છે એ ગતિવાળા ક્રિયાપદ સાથે જ આવશે કે નહીં? ગતિવાળી ક્રિયા હોય. એક કેવું છે? તો કે એક બાજુથી બીજી બાજુ ઓળંગીને પસાર કરવું. બીજું કેવું છે? તો કે ફૂટપાથ છે, નદી છે, કોઈ પણ વસ્તુ છે એની લગોલગ ચાલુ સમાંતરે. અને જ્યારે ત્રીજું કેવું છે? તો કે એમાંથી પસાર થઈને. જેમ કે આ એક વિન્ડો દોરેલી છે મેં, એ વિન્ડોમાંથી એક કેટ એ અંદર આવે છે અથવા તો અંદરથી બહાર જાય છે, પણ પસાર ક્યાંથી થાય છે? વિન્ડોમાંથી. તો મારે એનું સેન્ટેન્સ જો મારે લખવું હોય તો ધીસ કેટ ઓલવેઝ કમ થ્રુ, માંથી પસાર થઈને આવે છે. રન થ્રુ, માંથી પસાર થઈને દોડે છે. ફ્લો થ્રુ, માંથી પસાર થઈને વહે છે. ખ્યાલ આવે છે હું શું બોલું છું? હે તો કમ, ફ્લો, રન આ બધા કેવા ક્રિયાપદો છે? તો કે ગતિ સૂચવે છે. તો ગતિ સૂચવતા ક્રિયાપદોની સાથે પણ થ્રુ નો ઉપયોગ થાય, પણ કોઈ એક નિશ્ચિત પરિસ્થિતિમાંથી પસાર થઈને. These cat always come through that window. તો આ ત્રણ પ્રિપોઝિશન એવા છે કે એને તમારે એક સાથે યાદ રાખો ને તો સૌથી વધારે સરળ બને. નહીં તો શું થાય? આપણને ક્યારેક ગોટો થાય આમાં કયા પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યારે કરવો. એટલા માટે
તો આ યાદ રાખવું કે અક્રોસ તો કે એક બાજુથી બીજી બાજુ ઓળંગીને પસાર થવું. એના માટે તમારે શબ્દ મગજમાં જો રાખવો હોય તો ઝીબ્રા ક્રોસિંગ, કે આપણે ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભા છીએ, ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા દોરેલા છે અને આપણે રોડની એક સાઈડથી બીજી સાઈડ જ્યારે ક્રોસ કરીએ છીએ તો એ ક્રિયાને આપણે જોડ્યું હોય તો એના માટે પ્રિપોઝિશનનો ઉપયોગ થશે અક્રોસ. તો તમારે અક્રોસ ક્યારે યાદ રાખવું એના માટે મગજમાં એક ચિત્ર સેટ કરી લ્યો, ઝીબ્રા ક્રોસિંગ અલોંગ. એના માટે કયું ચિત્ર સેટ કરશો? ફૂટપાથ વાળું, કે આપણે ચાલવું છે પગપાળા તો રોડ ઉપર ચાલશું, નહીં તો વાહન ટકરાઈ જાય, આપણી સાથે એક્સિડન્ટ થવાની શક્યતા ખરી. તો આપણે કેવી રીતના, તો કે ફૂટપાથની લગોલગ ચાલશું. એટલે અલોંગ નો યુઝ કરવો હોય ને ત્યારે મગજમાં તમારે ફૂટપાથ આવી જવો જોઈએ. અલોંગ ને ફૂટપાથ આરે મગજમાં પિક્ચર સેટ કરી દો. ઓકે. થ્રુ માંથી પસાર થઈને, તો માંથી પસાર થઈને એટલે વળી પાછું તમને એમ મગજમાં યાદ રાખવું કે આને કેમ યાદ રાખવું, તો એકદમ સહેલું, તમારે બિલાડી યાદ કરી લેવાની. બિલાડી કેવી રીતના આવે છે? તો કે બારીમાંથી પસાર થઈને. આપણે એમ કહેતા ઘણી આ બારીમાંથી, આ બારી બંધ કરે, કાં તો કે એમાંથી આમ સુગંધ આવે છે, એટલે વાસ આવે છે. ધ બેડ સ્મેલ કેમ થ્રુ ધીસ વિન્ડો. તો માંથી પસાર થઈને. તો આ ત્રણ પ્રિપોઝિશનને એકી સાથે યાદ રાખવા એ તમને વધારે સરળ બનશે. હવે એના જેવા જ બીજા બે લઈએ આપણે. એ છે ફ્રોમ અને ટુ. બે વચ્ચે મેં ગેપ રાખ્યો છે. ફ્રોમ અને ટુ બને સ્થળ અને સમય દર્શાવે. સ્થળ દર્શાવવા માટે પણ ફ્રોમ અને ટુ બંનેનો ઉપયોગ કરી શકાય. એવી રીતના સમય દર્શાવવા માટે પણ ફ્રોમ અને ટુ બંનેનો ઉપયોગ કરી શકાય. પણ થોડોક ડિફરન્સ કેવી રીતના યાદ રાખવાનો, કે જ્યારે ફ્રોમ ની વાત આવે ત્યારે ફ્રોમ છે એ શરૂઆતનું સ્થળ અથવા તો સમય દર્શાવે. જ્યારે ટુ નો યાદ રાખવું હોય તો અંતિમ સ્થળ કે સમય દર્શાવે છે. કેવી રીતના? તો મારું જ એક્ઝામ્પલ લઉં છું. અત્યારે હું અહીંયા આવ્યો છું આલ્ફા સ્કૂલ. કેવી રીતના? તો આઈ કેમ ફ્રોમ જેતપુર ટુ વડાલ. ધ્યાન રાખજો, મેં શરૂઆત ક્યાંથી કરી હતી? જેતપુરથી. એટલે કે મારે આવવાની જ્યારે વાત થઈ ત્યારે મારે શરૂઆતનું સ્થળ એ જેતપુર હતું. તો એ જેતપુર એ મારી શરૂઆત હતી, મેં જ્યાંથી મારું બાઇક સ્ટાર્ટ કર્યું. અંતે હું ક્યાં આવ્યો? તો કે હું વડાલ આવ્યો છું. એ વડાલ અહીંયા આવી અને હું સ્ટોપ થઈ ગયો. તો અહીંયા વડાલ છે એ અત્યારે અંતિમ સ્થળ છે. વળી પાછી રિટર્ન જ્યારે હું જઈશ ત્યારે ઊંધું થશે. આઈ રિટર્ન ફ્રોમ વડાલ ટુ જેતપુર. વડાલથી રિટર્ન થાય જેતપુર પહોંચીશ. તો એનો મતલબ એમ કે સ્થળ અને સમયની જ્યારે વાત આવે ને ત્યારે ફ્રોમ ક્યાં મૂકવાનું. અને આપણે ખબર લેટર લખીએ છીએ, યાદ છે લેટર? તો લેટરમાં આપણે ફ્રોમ ક્યાં લખીએ અને ટુ ક્યાં લખીએ? ધારો કે હું લેટર લખતો હોય તો મારે મારું નામ ફ્રોમમાં લખવું પડે, કે અહીંથી પછી ટુ, તો ખાલી જગ્યા ને, ફલાણાને ઢીકણાને સિંગડાને પૂછડાને જમે ને. તો ફ્રોમ અને ટુ આપણે ક્યાં લખીએ?
પત્ર જેને સંબોધીને લખાયો હોય, પત્ર જેને સંબોધીને લખાયો હોય એનું નામ અને સરનામું ટુ માં આવશે. એવી રીતના પત્ર લખનાર જે હશે એનું નામ, મોબાઈલ નંબર કે સરનામું એ ફ્રોમ માં આવશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, ફ્રોમ અને ટુ, કે શરૂઆતનું સ્થળ અથવા તો સમય તમારે જો એને ઇન્ડિકેટ કરવું છે તો તમારે ફ્રોમ થી, અને અંતિમ સ્થળ કે અંતિમ સમય તમારે જો લખવો છે તો એની આગળ પ્રિપોઝિશન ટુ નો યુઝ કરાય. એક એક્ઝામ્પલ લઈએ. શું લખ્યું આપણે? સી વર્ક્સ, તે કાર્ય કરે છે. સમયના સંદર્ભમાં મારે સમયનો ગાળો દર્શાવવો છે તો 9 વાગે એની કાર્યની શરૂઆત થઈ સવારના, અને સાંજના 5 વાગે એનું કાર્ય ઈ પૂર્ણ કરે છે. તો 9 વાગે મારે શરૂઆતનો સમય દર્શાવવો છે ને એટલા માટે મેં જે યુઝ કર્યું પ્રિપોઝિશન એ કયું છે? ફ્રોમ. એવી રીતના જ એને જે કામ પૂરું કરવાનો સમય છે એને દર્શાવવા માટે મેં જે પ્રિપોઝિશનનો યુઝ કરેલો છે એ કયો છે? ટુ. તો આ રીતના ફ્રોમ અને ટુ, આ ફ્રોમ અને ટુ આ બંને શેના માટે વપરાય છે? તો કે શરૂઆતનો સ્થળ કે સમય દર્શાવવો હોય તો ફ્રોમ, અંતનું સ્થળ કે સમય દર્શાવવું હોય તો ટુ. એના સિવાય ફ્રોમ અને ટુ વિશે જો વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પીડા, કોઈ દર્દ એની વાત કરવી હોય કે ફલાણા રોગને કારણે મને, ફલાણા રોગથી હું પીડાઉં છું, તો કોઈ પણ વસ્તુથી આપણે પીડાતા હોય, તો કે શરદીથી પીડાવું છું તો સફરિંગ ફ્રોમ કોલ્ડ, તાવથી પીડાવું છું સફરિંગ ફ્રોમ ફ્લુ, પેટના દુખાવાથી પીડાવું છું સફરિંગ ફ્રોમ સ્ટમક એક, માથાના દુખાવાથી સફરિંગ ફ્રોમ હેડેક. તો અહીંયા રોગથી પીડાવાના સંદર્ભમાં ફ્રોમનો ઉપયોગ થાય છે. ફલાણા થકી અથવા ફલાણાથી એવું આપણે કહેવા માટે ફ્રોમનો ઉપયોગ થાય છે. એવી રીતના આપણે કોઈ કાર્ય માટે કોઈ સ્થળે જઈએ છીએ, સ્થળ નિશ્ચિત કરવા માટે છું, જેમ એમ કે હી ગોઝ ટુ સ્કૂલ, તે સ્કૂલે જાય છે. સ્કૂલે, દિશા, સ્થળની દિશા દર્શાવવા માટે પણ ટુ નો ઉપયોગ થાય છે. આ ફ્રોમ અને ટુ ના બે વિશેષ ઉપયોગો હતા. એના જેવા જ જેમ ફ્રોમ અને ટુ આપણે જોયું એવું આપણે અત્યારે બીજું એક જોશું, એ છે માલિકી દર્શાવવા માટે અને એ સિવાય હેતુ અથવા તો કારણ દર્શાવવા માટે જે વપરાય છે. વળી પાછી એવી એક જોડી, હજી એક જોડી એટલે બે પ્રિપોઝિશન. કોણ કોણ? તો એનું નામ છે, એકનું નામ છે ઓફ, બીજાનું નામ છે ફોર. શા માટે હું તમને આવું બબેની જોડીમાં એમ કરાવું છું? કારણ કે એમાં થોડાક સામ્યતા પણ હશે અને એના ડિફરન્સના આધારે તમે યાદ પણ રાખી શકો એટલા માટે. સિમિલારિટીઝ અને ડિફરન્સ
આ બંનેનો જો તમને ખ્યાલ હોય બેયનો તો તમને વધારે યાદ રહે. ઓલું સિંગલ સિંગલ તમે જો યાદ રાખવા જાઓ તો તમને એમ થાય કેટલું યાદ રાખવું, આમાં તમને મજા આવે એટલા માટે. ઓફ તો સંબંધ માલિકીના સંદર્ભમાં અથવા તો કોઈ રોગના કારણે, ફ્રોમમાં શું હતું? કોઈ રોગથી પીડાવું. અહીંયા મૃત્યુ કોઈ રોગના કારણે, જેમ કે ડાઇડ ઓફ કેન્સર, એના સંદર્ભમાં. તો સંબંધ માલિકી એના માટે. હેતુ અથવા તો કારણ અથવા તો કોઈ હેતુ અથવા તો કોઈ કારણથી મૃત્યુ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલા તો ઓફ સંબંધ કે માલિકી માટે નો, ની, નું, ના. આવું ગુજરાતીમાં શીખાતું ક્યારે? નો, ની, નું, ના. છઠ્ઠી વિભક્તિ કહે છે આપણે એને. હે એ નો, ની, નું ના સંદર્ભમાં the color of my shirt, the color of my shirt, મારા શર્ટની માલિકી અથવા તો સંબંધ કલરના અર્થમાં દર્શાવવા માટે ત્યાં ઓફનો ઉપયોગ થયો. the student of mine, મારો વિદ્યાર્થી સંબંધ. the brother of mine, મારો ભાઈ સંબંધ દર્શાવવા માટે. તો અહીંયા કોઈ રોગથી મૃત્યુ, he died of cancer, કેન્સરથી મૃત્યુ થયું. તો તે કેન્સરથી માટે પણ ઓફનો ઉપયોગ થાય. તો અહીંયા સંબંધ માલિકી કોઈ રોગના કારણે મૃત્યુ એના સંદર્ભમાં ઓફનો ઉપયોગ થાય છે. he died of. એના સિવાય કોઈ વ્યક્તિને કોઈ કાર્યનો શોખ છે તો નો શોખ હોવો એના માટે ફોન્ડ ઓફ, એટલે કે નો શોખ. કોઈને શોખ નહીં, કોઈને ડર છે તો અફ્રેડ ઓફ, તો નો ડર. તો અહીંયા કોઈ બાબતનો શોખ, કોઈ બાબતનો ડર, નો ડર, નો શોખ, નો શબ્દ, ફલાણાનો ડર, ફલાણાનો શોખ, એવું દર્શાવવા માટે ફોન્ડ ઓફ, અફ્રેડ ઓફ, આવા ક્રિયાપદ સાથે અમુક શબ્દો સાથે પણ ઓફનો ઉપયોગ થાય છે. તો અહીંયા એના જેવું જ એની સાથે એ જે બીજું છે એ છે ફોર, હેતુ, કે જે કારણ દર્શાવે છે. I came here for my students. મારા વિદ્યાર્થીઓ માટે હું અહીંયા આવ્યો. આવવાનો હેતુ મારા વિદ્યાર્થીઓ હતા. જેમ કે અહીંયા ફોર નો યુઝ કર્યો છે, એનો મિનિંગ આપણે કરીએ છીએ માટે. હમણાં જ ઓફમાં મેં કીધું હતું કે કોઈ રોગના કારણે મૃત્યુ, પણ કોઈ હેતુના કારણે મૃત્યુ માટે પણ ફોર નો. હી ડાઈડ ફોર એ નોબલ કોઝ. તે એક ઉમદા હેતુ માટે શહીદ થયો. હી સેક્રિફાઈડ હિઝ લાઈફ, પોતાનું જીવન એને બલિદાન આપ્યું ફોર એ નોબલ કોઝ, એક ઉમદા કારણસર. તો આ રીતના આપણે પ્રીપોઝિશનને જોડીમાં આપણે જોયા.
મોટા ભાગના ધોરણ 8 અને 9 ને લગતા જેટલા પણ પ્રીપોઝિશન હતા એ આપણે જોઈ લીધા. તો ચાલો આપણે થોડીક એક્સરસાઇઝ પણ આપણે હવે કરીએ. એટલે કે આ આપણે પ્રીપોઝિશન આપણે કમ્પ્લીટ કર્યા અને એના ઉપરની એક્સરસાઇઝ આપણે જોઈએ. તો મિત્રો આપણે જે પ્રીપોઝિશનનો અભ્યાસ કર્યો એના આધારે એક્સરસાઇઝ ધોરણ 8માં હોય કે 9માં હોય એક્સરસાઇઝ કઈ રીતના સોલ્વ કરવી હે તો મોટા ભાગે આપણને ઓપ્શન એટલે કે વિકલ્પો આપેલા હોય તો વિકલ્પોમાંથી સુટેબલ ઓપ્શન સુટેબલ પ્રીપોઝિશન સિલેક્ટ કરવાની વાત આપણે 5 એક્સરસાઇઝ લીધેલી છે જેમ કે માય મધર કટ્સ વેજીટેબલ્સ અને ત્યાર પછી આપણને ઓપ્શનમાં બાય વિથ ટુ અને ઇન આપેલું છે. તો અહીંયા આપણને ચારે ચાર ઓપ્શનનો યુઝ શું છે ઉપયોગ શું છે એક તો ખ્યાલ હોવો જોઈએ. 4 ઓપ્શન આપણને આપવામાં આવે છે તો ચારે ચાર ઓપ્શનની માહિતી આપણે બ્લેન્કની અંદર ખાલી જગ્યાની અંદર એક જ ઓપ્શન મૂકવો છે પણ જો આપણને ચારે ચારની માહિતી હોય તો આપણને સુટેબલ પડે. ફોર એક્ઝામ્પલ બાય તો જ્યારે પ્રીપોઝિશનની શરૂઆત કરી ત્યારે લગભગ બીજો કે ત્રીજો પ્રીપોઝિશન આવ્યો તો બાય. બાય એટલે વડે થકી આપણે એવું જોયું હતું. પણ જ્યારે કોઈ વાહનની મુસાફરીના સંદર્ભમાં આપણે એક તો બાયનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વિશેષ ઉપયોગમાં ટાઈમ પૂછવા માટે વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ તમારી ઘડિયાળ થકી કેટલા વાગ્યા છે આપણે એવું પૂછવાનો પ્રયત્ન કર્યો તો બાય યોર વોચ. તો અહીંયા બાયનો યુઝ આ ખાલી જગ્યામાં કરાય કે નહીં તો પેલા એ યાદ રાખો કે નાઇફ એટલે છરી તો કોઈ સાધન કોઈ વસ્તુ વડે કોઈ ક્રિયા કરવાનો સંદર્ભ છે. કઈ ક્રિયા તો કે કટ કાપવાની અથવા તો જેને આપણે સારી ભાષામાં કઈ સુધારવાની ક્રિયા. તો અહીંયા જ્યારે નાઇફ શબ્દ આવ્યો ત્યારે આપણે વળી પાછું યાદ કરીએ વિથ. વિથ એટલે કોઈની સંગાથે કોઈની જોડે અથવા તો કોઈ વસ્તુ અથવા કોઈ સાધન વડે વિથનો ઉપયોગ થઈ શકે. તો અહીંયા વિથ છે એ આપણા માટે સાચો ઓપ્શન છે. ટુ આવે કે ના આવે તો કે ટુ એ સ્થળ દર્શાવે છે ઘણીવાર અંતિમ સમય દર્શાવે છે. સ્થળ કે સમયની વાત નથી આ તો વસ્તુ છે ખાલી જગ્યા પછી. તો એટલા માટે ઇન કોઈ નિશ્ચિત પરિસ્થિતિની અંદર જ્યારે સ્થિરતાનો ભાવ દર્શાવવો હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય છે. ચારે ઓપ્શનનો ઉપયોગ આપણે ખાલી જગ્યામાં કરી લેવાનો. પછી આપણે વિચારવાનું કે આમાંથી કયો ઓપ્શન છે આપણને વધારે સુટેબલ છે. તો જો આપણે દરેક પ્રીપોઝિશનની માહિતી આપણને આપણી પાસે હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે અહીંયા ભૂલ નહીં થાય. નહીં તો આપણે ઘણીવાર ભૂલ શું થશે કે બાય અ નાઇફ તો બાય એ નાઇફ એટલે મિનિંગ શું થાય ખબર? બાય એ નાઇફ એટલે નાઇફ દ્વારા. જોજો બાય લગાડો અને વિથ લગાડો એ બેમાં ફરક તમને સમજાઈ દઉં કે બાય એન્ડ નાઇફ એટલે શું થાય ખબર છે? બાય એન્ડ નાઇફ એટલે કે અહીંયા છરી પોતે ક્રિયા કરે છે. છરી સજીવ કરતા છે અને એ કટ કરવાની ક્રિયા કરે છે. છરીમાં જીવ આવી ગયો અને છરી પોતે ઊભી થઈ અને શાકભાજી કટ કરવા માંડી એવું એનો મિનિંગ થાય. તો ત્યાં તમારે બાય લગાડવું હોય ને તો બાય લગાડો તો બાય માય મધર એવું આવે. બાય અ નાઇફ નો આવે. સજીવ કરતા માટે નો આવે. સાધન વડે ક્રિયા વસ્તુ વડે ક્રિયા માટે વિથ આવશે. બીજી જે ખાલી જગ્યા છે એ હમણાં થોડીક વાર પહેલા જ આપણે શીખવાડ્યું. શું શીખવાડ્યું હતું કે આ બે શું છે 7 વાગ્યા અને 11 વાગ્યા. આઈ રીડ હું વાંચું છું. શું કહેવા માંગુ છું તો કે 7 વાગ્યાથી 11 વાગ્યા એક શરૂઆતનો સમય છે એક અંતનો સમય છે. તો યાદ રહી ગયું ઓલું હમણાં ડ્રો કર્યું હતું આપણે શરૂઆત અને અંત કે જ્યારે વાત શરૂઆતની હોય અને અંતના સમયની. શરૂઆતનું સ્થળ અને અંતનો સમય તો શરૂઆત માટે ફ્રોમ અને અંત માટે ટુ. તો અહીંયા શરૂઆત ક્યાંથી થશે તો કે ફ્રોમ 7 PM
11 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી. તો અહીંયા શરૂઆતનો સમય અને અંતનો સમય હોવાથી અહીંયા ફ્રોમ અહીંયા ટુ આવે. ત્યારબાદ જે આ ખાલી જગ્યા છે એમાં થોડુંક વિચારવું પડશે. શું લખ્યું છે? તો કે અતિશય મહત્વ, ધ પોલીસ રેન દોડા. પોલીસ છે દોડે છે, દોડી ક્યાં? ધ થીફ. પોલીસ ચોરની પાછળ દોડી. સો હી, આથી તે, હિડ સંતાઈ ગયો, બિહાઇન્ડ ધ વોલ, તે દિવાલની પાછળ સંતાણો. બે જગ્યાએ પાછળ પાછળ શબ્દ આવે છે. પોલીસ ચોરની પાછળ દોડી, તેથી તે દિવાલની પાછળ સંતાયો. બે જગ્યાએ પાછળનો ઉપયોગ થાય પણ ઓપ્શન બે માં એક જ ન આવે. શું કામ? કારણ જો અહીંયા શું લખ્યું છે? રેન દોડવાની ક્રિયા છે, ગતિવાળી ક્રિયા છે. તો યાદ કરો, મેં તમને આફ્ટર અને બિહાઇન્ડ બે એકી સાથે એટલે જ ભણાવ્યા હતા કે આફ્ટર અને બિહાઇન્ડ નો યુઝ શું? બેનો અર્થ એક જ થાય છે, પછી અથવા તો પાછળ, પણ બેનો ઉપયોગ અલગ છે. અહીંયા રેન ગતિવાળી ક્રિયા છે એટલે રેન આફ્ટર ની પાછળ દોડું. તો અહીંયા રેન પછી શું આવશે? આફ્ટર. એવી રીતના કે પોલીસ છે ચોરની પાછળ દોડી, તેથી તે હિડ સંતાયો. તો સંતાવાની ક્રિયા એ ગતિવાળી નથી, એ સ્થિરવાળી ક્રિયા છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, ધ વ્હાઇટ બોર્ડ ઇઝ બિહાઇન્ડ મી. કે આ જે વ્હાઇટ બોર્ડ છે મારી પાછળ સ્થિર સ્થિતિમાં, પણ મારી પાછળ કોઈ દોડતું હોય તો ધ ડોગ વોઝ રનિંગ આફ્ટર મી. કૂતરો મારી પાછળ દોડતો હતો. તો ગતિવાળી ક્રિયા તો આફ્ટર. તો અહીંયા પેલી ખાલી જગ્યા છે ને એમાં રેન લખ્યું ને, દોડવાની ક્રિયા ગતિ છે એટલે આફ્ટર આવશે. જ્યારે હિડ સંતાવાની ક્રિયા છે, હાઇડ નું ભૂતકાળ છે હિડ, તો એટલા માટે ત્યાં શું આવશે? ત્યાં બિહાઇન્ડ. તો આફ્ટર અને બિહાઇન્ડ નો યુઝ એકી સાથે એક જ વાક્યમાં છે. ચોથું સેન્ટેન્સ જુઓ, આઈ સીટ, હું બેઠો, માય ફ્રેન્ડ, બાજુમાં, મારે એવું કેવું છે. તો બાજુમાં માટે તમારી પાસે જાણીતો શબ્દ છે ને, નિયર છે. પણ નિયર શબ્દ ચાલે કે ન ચાલે? મેં તમને બે શબ્દ એક હારે શીખવાડ્યા હતા, નિયર અને બિસાઇડ અને બિસાઇઝ. આ ત્રણ પ્રિપોઝિશન આપણે એકી સાથે શીખ્યા છીએ. શા માટે બિસાઇડ અને બિસાઇઝ મેં ભેગા રાખ્યા હતા? તો કે મેં સ્પેલિંગમાં તમે જોવા જાવ ને તો તમને એમ થાય કે સમાન જ છે, પણ એમાં એક એસ વધારાનો છે, બિસાઇઝ. તો મેં તમને એવું યાદ રખાવ્યું હતું કે જેમાં વધારાનું છે ને એનો મતલબ વધારાનું, તે ઉપરાંતનું. તો બિસાઇઝ એટલે શું થાય? તદ ઉપરાંત, તે ઉપરાંત. એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં કે હું બેઠો, મારો ફ્રેન્ડ વધારાનો. તો નહીં, એમ તો મારે નથી કહેવાતું ને, વધારાની શબ્દની વાત નથી, ત્યાં બિસાઇઝ નહીં આવે. તો અહીંયા આઈ સેટ પછી ઓન, મારા મિત્ર ઉપર બેઠો એમ ન હાલે. હા, તોફાન મસ્તી કરતા માથે બેસી ગયા હોય તો વસ્તુ અલગ છે. અહીંયા તોફાન વસ્તુની વાત નથી. તો તમે ઓન લખે, હા સર વાત, તો ઘરે તોફાન કરતા હોય તો દોસ્તાન માથે બેસી જાઉં છું, એની વાત નથી થતી. આપણે તોફાનની વાત નથી. તો બે જ વૈધા, બી સાઈડ લખું કે નિયર લખું? તો જુઓ, જ્યારે નિયર ની વાત આવે તો આઈ એમ સ્ટેન્ડિંગ નિયર ધ કેમેરા. હું કેમેરાની બાજુમાં ઊભો છું, પણ અહીંયા કેમેરા ને મારી વચ્ચે થોડું ડિસ્ટન્સ છે, થોડું ઓછું છે, એટલા માટે નિયર. પણ બિસાઇડ કોને કહેવાય? તો કે એક્ઝેક્ટ બાજુમાં, વચ્ચેનો કાંઈ ગેપ નથી. તો જ્યારે ગેપ નથી ત્યારે બિસાઇડ નો યુઝ કરવાનો છે. ઓકે, તો બિસાઇડ અને બિસાઇઝ, એક તો એમાં ભૂલ ન થવી જોઈએ. એસ વધારાનો આવે એટલે મતલબ તમને સમજાઈ જવું જોઈએ કે તદ ઉપરાંત એના અર્થમાં છે. બિસાઇડ અને નિયર વચ્ચે તમને ખબર હોવી જોઈએ કે નિયર એટલે શું? તો કે બાજુમાં ખરા, પણ વચ્ચે થોડો ગેપ હોય. ઓકે, અને બી સાઈડ એટલે શું? તો કે વચ્ચે ગેપ ન હોય તે રીતના બાજુમાં. એટલે જ્યારે પણ આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરતા હોય ત્યારે બધા ઓપ્શનનો યુઝ કરી લેવો, એટલે વાંધો નહીં આવે. સી વિલ ગો ધેર, તે જશે. પગપાળા ચાલીને જવાના સંદર્ભમાં બે શબ્દો કીધા હતા, યાદ હોય તો. ક્યાં ક્યાં? કે જો ફૂટ શબ્દ આવે તો ઓન ફૂટ, અને વોક શબ્દ આવે તો બાય વોક. પગપાળા ચાલવું એના માટે બે શબ્દ યાદ રખાવેલા છે. ક્યાં ક્યાં?
બાય વોક, ઓન ફૂટ. તો અહીંયા ફૂટ શબ્દ આવ્યો એટલા માટે ત્યાં બાય નહીં આવે, શું આવશે ત્યાં? ઓન. તો આ રીતના જ્યારે પ્રિપોઝિશનના ટોપિકમાં આપણે કોઈ પણ ખાલી જગ્યાઓ આપણે પૂરતા હોય ત્યારે દરેક પ્રિપોઝિશન આપણે ડિફરન્સ સહિત જે શીખવાડેલા છે એ મુજબ આપણે દરેક ઓપ્શનનો ઉપયોગ કરવાનો અને ત્યારે આપણે સુટેબલ પ્રિપોઝિશનનો યુઝ કરવાનો છે. તો આ ટોપિકમાં મિત્રો આપણે આટલું જ હતું. તો આજે આપણે આટલું રાખીએ. આજના દિવસ માટે ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.